શિવ મહાપુરાણ મહાત્મ્ય અધ્યાય 6 શિવ મહાપુરાણની કથાની વિધિ। સૌનકે કહ્યું, હે મુનિ, આપના શ્રી મુખે આ પરમ પવિત્ર ઇતિહાસને સાંભળીને અમો બધા ધન્ય બની ગયા। આપ કૃપા કરીને શિવ મહાપુરાણને શ્રવણ કરવાની વિધિ કહો। શ્રી સુત પુરાણીજી બોલ્યા, હે શૌનક, સંસારના પ્રાણીઓને દિવ્ય ફળ આપનાર શિવ મહાપુરાણને શ્રવણ કરવાની વિધિ હું લોકોના કલ્યાણાર્થે વર્ણવું છું। શિવ પુરાણને સાંભળવાની ઈચ્છાવાળા શ્રોતાએ સર્વપ્રથમ તો ઉત્તમ શિવ ભક્તને આ મહાપુરાણની કથાના વ્યાખ્યાન માટે આમંત્રણ આપવું, જ્યોતિષોને બોલાવી શુદ્ધ નક્ષત્રવાળા દિવસનો નિર્ણય કરવો અને તે દિવસથી કથાનો પ્રારંભ કરવો। દિવસ નક્કી કર્યા પછી સગા સંબંધીઓ, કુટુંબીજનો, ઇષ્ટ મિત્રો વગેરે શ્રોતાજનોને નિમંત્રણ મોકલવા। કોઈ શિવાલયમાં, તીર્થ સ્થળે, બીલીના વૃક્ષ નીચે, ઘર વગેરે સ્થાને કથા કરવાની વ્યવસ્થા કરવી। પૃથ્વીને શુદ્ધ કરવી અને તેને લીપી ગુપીને સાફ રાખવી। કથાના સ્થળને સુસજ્જિત રાખવા માટે ચારે બાજુ થાંભલા ઊભા કરવા, ધજાઓ બાંધવી, કેળના સ્તંભ રોપવા, ધજાઓ, તોરણો, પતાકાથી સ્થળને સુરમ્ય બનાવવું, વેદી બનાવવી, તેના ઉપર ભગવાન શિવનું દિવ્ય આસન બિછાવવું, શ્રોતાજનો સુખપૂર્વક બેસી શકે તે માટે સુંદર આસનો બિછાવવા, જેથી કથા શ્રવણ કરતા તેમજ સહેજ પણ શ્રમ ન થાય। આસન વ્યવસ્થા તેના ઉપર પણ ધ્યાન અપાય કે વક્તાનું મુખ ઉત્તર દિશા તરફનું અને શ્રોતાઓનું મુખ પૂર્વ દિશા તરફનું હોય તથા બંનેના મુખ એકબીજાને સન્મુખ રહે તે જોવું। શ્રોતાઓને આવકાર આપી બેસાડવા। પુરાણના આરંભ કરતા વક્તાએ પોતાના સમસ્ત ચિંતાઓનો ત્યાગ કરવો અને પોતાના હૃદયમાં જોડી દેવું। કથાનો પ્રારંભ કરતી વખતે જ્યારે વક્તા વ્યાસાસન ઉપર બિરાજે તો કથા સમાપ્ત થાય ત્યાં સુધી એ કોઈને નમસ્કાર ન કરે। પુરાણનો જ્ઞાતા પુણ્યાત્મા છે, તેમની વ્યવસ્થાનો વિચાર કરવામાં આવતો નથી। પૌરાણિકો બધા લોકોમાં શ્રેષ્ઠ છે, તેઓને બધા લોકો વંદન કરે છે। પ્રાણી જ્યારથી જન્મ લે છે ત્યારથી ગુણો પ્રમાણે તેમના કેટલાય ગુરુઓમાં ગુણી અને ધર્મનું જ્ઞાન કરાવનાર ગુરુ શ્રેષ્ઠ હોય છે। તે ઉપર પણ જે પુરાણ સંભળાવે છે તે સર્વશ્રેષ્ઠ છે। પૌરાણિક જીવ કરોડો જન્મના પાપોને નષ્ટ કરીને મહામુક્તિ અપાવે છે। તેથી પુરાણને વાંચનાર ઉત્તમ સાત્વિક, સાધુ પ્રકૃતિ અને દયાળુ હોવા જોઈએ। તે પ્રાતઃકાળથી જ કથાનું વાંચક પ્રારંભે અને 3.5 પ્રહર સુધી કથાનું વાંચન ચાલુ રાખે। મધ્યાહ્ન સમયે શ્રોતાજનોને 2 ઘડીનો વિશ્રામ મળે, જેથી તે મળમૂત્ર વગેરે ઉત્સર્ગ ક્રિયાઓ કરી શકે। દુર્જન તથા દુષ્ટ સ્વભાવવાળા માણસોને ત્યાં આ પુરાણ કથાને ક્યારે પણ ન વાંચે। જે દિવસે કથાનો પ્રારંભ કરવાનો હોય તે અગાઉ ક્ષૌરકર્મ વગેરે કરી લે। કથા સમયે પોતાના નિત્ય કર્મો સંક્ષેપમાં કરવાના રાખે। વક્તાની સહાય માટે સંદેહોનું નિવારણ કરનાર ચતુર પંડિત વક્તાની પાસે બેસાડવો। કથાની નિર્વિઘ્ને સમાપ્તિ થાય તે માટે પ્રારંભમાં જ ગણેશનું પૂજન કરવું। ગણેશ પૂજન પછી ભગવાન શિવ તથા મહાપુરાણની પોથીનું પૂજન કરવું। સમસ્ત શ્રોતાએ શુદ્ધ હૃદયથી શિવ ભક્તિમાં લીન બની શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરે। જે શ્રોતાઓ આ શક્તિ રાખે છે તેમનું ચિત્ત કામથી ખરડાયેલું રહે છે। જે ક્રોધી છે, વ્યભિચારી તથા પાખંડમાં રુચિ રાખે છે તે કથાના પુણ્યને પ્રાપ્ત કરતા નથી। જે પ્રાણી પોતાના ઘર, અર્થ, પુત્ર વગેરે સમસ્ત સાંસારિક ચિંતાઓનો ત્યાગ કરીને એકાગ્ર ચિત્તે કરીને પોતાના મનને કથામાં લગાવે છે તે જ એના શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે। સમસ્ત પ્રકારની પોતાના મનને વશમાં કરીને જે એકાગ્ર ચિત્તે કથાને શ્રવણ કરે છે તે જ પુણ્યને પ્રાપ્ત કરનાર છે। જે પ્રાણી ભક્તિ ભાવનાનો ત્યાગ કરીને તેને સાંભળે છે તેને આ કથા શ્રવણ કરવાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી। જે જન્મ જન્માંતરના દુઃખ પ્રાપ્ત કરે છે। જે શ્રોતા પુરાણના પૂજનમાં યથાશક્તિ ભેટ કર્યા વગર કથાનું શ્રવણ કરે છે તે મૂર્ખ છે। તેને હંમેશા દૂષિત જ સમજવામાં આવે છે। જે પ્રાણી કથાના સમયે અન્યત્ર ચાલ્યા જાય છે તેની સંપત્તિ આધિ વ્યાધિમાં નષ્ટ થઈ જાય છે। જે મનુષ્ય કથાના સમયે ખાનપાન ખાય છે તેને નરકના યમદૂતો પોતાની જ વિષ્ઠા ખવડાવે છે।
જે કથાને ઊંચા આસન ઉપર બેસી સાંભળે છે તે લોકો નરક યાતનાનો ભોગવી કાગડા બને છે. જે આસન કે ખુરશી ઉપર બેસીને કથા સાંભળે છે તે નરકમાં જઈને વિષ વૃક્ષ બને છે. જે વક્તાને પ્રણામ કર્યા વગર જ કથા સાંભળે છે તે નરક ભોગવીને અર્જુન વૃક્ષ થાય છે. જે લોકો સૂતા સૂતા કથા સાંભળે છે તે નરક પછી અજગર થાય છે. જે વક્તાની બરાબર આસન ઉપર બેસીને કથા સાંભળે છે તેને ગુરુ શૈયા ઉપર ચડવાનું પાપ લાગે છે. પગ બાંધીને કથા સાંભળનાર માણસોના સંતાનો પાપી તેમજ કુલ દૂષક હોય છે. વક્તા કે કથાની નિંદા કરનાર નરક ભોગવીને કૂતરા થાય છે. કથા ચાલતી હોય ત્યારે ખરાબ વચનો ઉચ્ચારે છે તે ગાંધર્વ થાય છે. જે કથાને ક્યારેય સાંભળતા નથી તે નરક ભોગવીને જંગલમાં ભૂંડ બને છે. કથામાં મુશ્કેલી ઊભી કરનાર દુષ્ટ વ્યક્તિ કરોડો વર્ષ સુધી નરક ભોગવીને ગામમાં ભૂંડ બને છે. તેથી શ્રોતા અને વક્તા બંને મનની પ્રસન્નતાપૂર્વક કથા કહે તેમજ સાંભળે. વિઘ્નોના નાશ માટે હંમેશા પ્રથમ ગણેશજીનું પૂજન કરે. નિત્ય ક્રમ સંક્ષેપમાં પતાવે. નવગ્રહ પૂજન, ભદ્રદેવ પૂજન વગેરે કરે. નિત્ય વિધિપૂર્વક શિવ પૂજન તથા પુસ્તક પૂજન પણ થાય છે. પૂજન પછી ભક્તિથી હાથ જોડીને પુસ્તકની શિવ રૂપ જાણી સ્તુતિ કરવામાં આવે છે. હે પુરાણદેવ, આપ સાક્ષાત મહેશ્વર છો, પ્રત્યક્ષ છો. શ્રવણના હેતુ માટે સ્વીકૃત થઈને મારાથી તમે સંતુષ્ટ થાઓ. હું સંપૂર્ણ કથાનું શ્રવણ કરું તેવા મારા મનના મનોરથ આપ પૂરા કરો. હે શંકર, હું આપનો દાસ છું, ભવસાગરમાં પડ્યો છું, કર્મરૂપી મગરથી જકડાયેલો છું, દીન છું, મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે શિવ પુરાણની સ્તુતિ કરવી, નમ્રતાપૂર્વક વ્યાસજીની પૂજા કરવી. શિવ પૂજાની વિધિથી પુષ્પ, વસ્ત્ર, અલંકાર, ધૂપ, દીપ વગેરેથી વક્તાનું પણ પૂજન કરવું. તેમની આગળ શુદ્ધ ચિત્ત થઈને પુરાણની સમાપ્તિ સુધી પ્રયત્નપૂર્વક નિત્ય નિયમ ધારણ કરવો. વક્તારૂપ વ્યાસની પ્રાર્થના કરવી કે આપ જ શિવકથાના વિશારદ તેવા પરમ જ્ઞાની શ્રી વ્યાસ રૂપ છો. આ કથાના જ્ઞાનથી મારું અજ્ઞાન દૂર કરો. તે શિવ પંચાક્ષર મંત્રને ભક્તિથી જપતા રહેવું. આ જ કથાની શ્રવણની વિધિ, વક્તા, શ્રોતા વગેરેના લક્ષણ છે. ઓમ નમઃ શિવાય.